નમસ્કાર, હું છું વિરલ પટેલ. સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ 7 ઘન અને ઘનમૂળના 5મા ભાગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. 5મા ભાગમાં આજે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 4 લેવાના છીએ. અહીં પ્રશ્ન 4 માં પરીક્ષિતે 5 સેમી, 2 સેમી, 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય તે આપણે અહીંયા શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે લંબઘનની બાજુની લંબાઈ અહીંયા 5 સેમી, 2 સેમી ને 5 સેમી આપી છે. લંબઘનનું ઘનફળ જો આપણે શોધીએ તો આપણે જાણીએ છીએ કે લંબઘનનું ઘનફળ જો આપણે શોધવું હોય તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લખીશું. અહીં આપણે લખી દઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH એમ પણ આપણે લખી શકીએ. અહીં લંબાઈ આપણને 5 સેમી આપી છે, પહોળાઈ 2 સેમી આપી છે અને ઊંચાઈ 5 સેમી આપી છે. તો અહીં આપણે કેટલા માપ સાથે રાખીએ, કેટલા લંબઘન સાથે રાખીએ તો આપણને મળતો ઘન એ પૂર્ણ ઘન બને. હવે અગાઉ આપણે જોઈ ગયા છીએ કે લંબઘનની બાજુઓના માપની જોડ બનાવવા માટે 3 3 ની જોડ બનવી જરૂરી. તો અહીં આપણે લંબઘનને ગોઠવીને સમઘન રૂપ બનાવવું છે. તો આપણા માટે સમઘનનું જરૂરી ઘનફળ શું હોવું જોઈએ તે આપણે દર્શાવીએ. સમઘનનું જરૂરી ઘનફળ. હવે સમઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણે આપણે લંબાઈ સ્વરૂપે દર્શાવીએ છીએ. તો આપણને આપેલા માપ છે 5 ગુણ્યા 2 ગુણ્યા 5. ત્રણેય માપ સેન્ટીમીટરમાં છે, તેથી હું તમને કૌંસની બાજુમાં દર્શાવું છું. અને જરૂર પૂરતા વધારાના માપ આપણે કેટલું માપ સાથે રાખવું પડશે, આપણે કેટલા લંબઘન સાથે રાખવા પડશે તેનું માપ જો દર્શાવીએ તો 3 3 ની જોડ બનાવવા માટે આપણે 5 બે વાર આપે છે તો ત્રીજી વાર 5 લઈશું અને 2 એક વાર આપે છે તો 2 આપણે 2 વાર ઉમેરીશું, જેથી કરીને આપણને 5 ની અને 2 ની 3 3 ની જોડ મળે છે, જેને આપણે 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત સ્વરૂપે જો આપણને દર્શાવીએ તો આપણને મળતો જે નવો ઘન છે તે પૂર્ણ ઘન હશે તે આવો આપણે કહી શકીએ. તો આપણે અહીંયા વધારાના માપ જે ઉમેર્યા તે દર્શાવીએ કે પરીક્ષિતને 5 ગુણ્યા 2 ગુણ્યા 2 અહીં જે આપણે ઉમેર્યા તેની ગણતરી કરીએ તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 20 થશે. તો બીજા લંબઘનની જરૂર પડશે 20 સેમી બીજા લંબઘનની જરૂર પરીક્ષિતને પૂર્ણ ઘન બનાવવા માટે અહીંયા પડશે. થેન્ક યુ. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.